નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં બગડાટી બોલાવશે વરસાદ। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ શકે છે, જે ભારતના અનેક વિસ્તારને પ્રભાવિત કરશે। 3 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી શરૂઆત થશે, જે પૂર્વ ભારતમાં વરસાદ લાવશે। 100 થી 200 કિમી ઝડપે ફૂંકાશે પવન। આ સિસ્ટમના કારણે બંગાળના વિસ્તારોમાં હલચલ વધશે અને 22 ઓક્ટોબર સુધી ચક્રવાત બનવાની સંભાવના છે। તો સમાચારમાં આગળ જાણીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયા મળશે, તો સરકારના ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા જમા કરાવશે। પીએમ કિસાનના 18મા હપ્તામાં કેટલાક ખેડૂતોને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયા મળશે। તેનું કારણ એ છે કે દસ્તાવેજોના અભાવે કેવાયસી ન કરાવવાને કારણે ખેડૂતોને 17મા હપ્તાના પૈસા મળ્યા ન હતા। જે ખેડૂતોનો 17મો હપ્તો બાકી હતો, તેઓએ તેમના દસ્તાવેજો અપડેટ કર્યા પછી અથવા પીએમ કિસાનના ખાતામાં કેવાયસી પૂર્ણ કર્યું છે, એમને 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા મળશે। તો સમાચારમાં આગળ જાણીએ તો આતંકવાદીઓ કંડલા પોર્ટ પર હુમલો કરીને 4ને બંધક બનાવ્યા। કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી। વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગ ખાડીમાંથી આતંકવાદીઓ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી। ક્રીકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું। તો સમાચારમાં આગળ જાણીએ તો દિવાળી પહેલા લોકોને ફ્રી એલપીજી સિલિન્ડર મળશે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે સામાન્ય લોકોએ એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક કરવું પડશે। તો સમાચારમાં આગળ જાણીએ તો મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને આપ્યા સારા સમાચાર। કેબિનેટમાં થઈ મોટી જાહેરાત। ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટે મોટો નિર્ણય લીધો છે। મોદી સરકારે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી છે। તેના માટે 1,01,321 કરોડનો ખર્ચ થશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે કેબિનેટની બેઠકમાં લેવાયેલો સૌથી મોટો નિર્ણય ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત છે। તેમણે કહ્યું કે તેના 2 સ્તંભ છે, પીએમ રાષ્ટ્રીય કૃષિ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના।